અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ તારીખ 16/6/2026 ના રોજ જાફરાબાદ નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઉપસ્થિત મામલતદાર સાહેબ શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી ના પ્રતિનિધિ તરીકે પ્રફુલભાઈ બારૈયા, નગરપાલિકાના ચેરમેન શ્રી કનૈયાલાલ સોલંકી, નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ નગરપાલિકાના કર્મચારીઓ, મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરીના આંગણવાડીના તમામ બહેનો, જિલ્લા ક્ષય કેન્દ્ર અમરેલી વિભાગ તમામ યોજનાના લાભાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રશીદ સુમરા, જાફરાબાદ। આજે જાફરાબાદ નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। એ સંદર્ભે સવારે 9 વાગ્યાથી જ તાલુકા તેમજ નગરપાલિકાની તમામ સરકારી કર્મચારીઓ, અધિકારીશ્રીઓ અત્રે ઉપસ્થિત હતા। નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી તેમજ અન્ય સદસ્યશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત હતા અને સરકારશ્રીની તમામ યોજનાઓ અંગેની માહિતી અત્રેથી ઉપલબ્ધ કરવામાં આવી હતી અને લોકોએ આ માહિતી મેળવી હતી અને વિવિધ કચેરીઓની સેવાનો લાભ મેળવ્યો હતો।